નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અમરેલીના જાફરાબાદના મહંત ગોટીબાપુ લાપતા થતા સેવકગણમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। જાફરાબાદના વાડી વિસ્તારમાં આવેલા ખંડેરા હનુમાનજી મંદિરના મહંત કમંત્રપ્રસાદ બાબુભાઈ ચૌહાણ ઉર્ફે ગોમતીદાસ બાપુ છેલ્લા કેટલાક દિવસોથી સંપર્ક વિહોણા બન્યા છે। ગોટીબાપુના હુલામણા નામે જાણીતા ગોમતીદાસ બાપુ ગત 10 ઓગસ્ટે જાફરાબાદથી અયોધ્યા જવા નીકળ્યા બાદ સાધુ સંતોના ગ્રુપ સાથે નેપાળ જવા રવાના થયા હતા। જો કે નેપાળમાં પૂરની હોનારત સર્જાયા બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી। ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી લાપતા લોકોની યાદીમાં 20મા ક્રમાંકે તેમનું નામ જાહેર કરાયું છે। અમારે ખંડેરા હનુમાનના મહંત ગોમતીદાસ બાપુ છેલ્લા ઘણા દિવસથી અમારે સંપર્ક વિહોણા છે। પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા। અયોધ્યાથીના સેવક સમુદાય બધા ભેગા થઈને મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા। ત્યારે કોન્ટેક્ટ થયો હતો। ત્યાર પછી અમારે કંઈ કામ વગર ફોન નથી કર્યો। અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી। અત્યારે જાફરાબાદમાં એનો સેવકગણમાં ચિંતાની લાગણી છે। અમે સરકાર પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે બાપુનો અમને સુરાગ મળી જાય તો અમે સેવકગણ માટે એનો આભાર માનશું। બાપુનો સંપર્ક ન થતાં હાલ તમામ સેવકો અને શ્રદ્ધાળુઓમાં ઘેરી ચિંતા છવાઈ છે। સેવકગણ દ્વારા બાપુ સલામત રીતે પરત ફરે તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે।